સરપંચની ચૂંટણી 100 મહિનાથી હું લડું છું અને અળીએ ચડ્યા છે અળીએ 100 મહિનાથી હું તો અળીએ ચડ્યો છું બોલો કેટલી ધમાલ ઉડી રહી છે અને 100 મહિનામાં 2 કાપલો તને વેચી અને ગોવાળાને ખોંજી આલી દીધા આલીને કમ્પ્લીટ કરીને ફરી એક દામ વળી જ્યાં ગોમાં જમાડી કાઢી મી તો ગોમાં જમો દીધા કશું નહીં હું સરપંચ જ છું ચિંતા કરશો નહીં તમે અને પેલા લાલ લેટો પાડ્યા ને હેડે હેડે મારા ઘેર હોમી પાર્ટીવાળા મારા ઘેર આવ્યા કે શું બા શું કર્યા શું કરો છો એટલે હું કીધું હું તો હવે હુરવાનું પથારી કરીને હુરવાનું કરું છું કે ના તમારે મળવા આજે હો પછી મને કીધું શું ચાલે દોઢ ફૂટી વળી છે હો ફરતા નહીં એટલે પછી કીધું શું છે દોઢ ફૂટિયા મેં તો ગરમી કઈ વાત કરી કીધું અમારે લડવાનો છે કે લડવાના હે તમારા હોમાં પછી મેં હાલવા છીએ કીધું શું હાલવા હો રે પૈસા કે ના તમને બેઠી ચૂંટણીમાં સરપંચ તમારા મારા જેવા છે એક બેઠીમાં તમારે લાવી દીધા એ મોન લેવાનો મારું ઓળ્યું કહેવાય કે હમણાં પછી આને મને કહી ગયા જે ના ગોઠે એવા પણ એમ કરવું છે મારે પહેલી તો ગેરંટી આવે ને ગામની ગટરની ગેરંટીઓ ગાડીઓ છોડાવી છે ગાડીઓ ને ફરવું છે ને પછી બીજું કોમ લેવું છે પેલો 2 કાપડો વેચી માર્યો છે ને એમાં 4 ખરો 4 ગોમાં ખબર નહીં હોય કે વાઘડો બિલ્લો શું કરે છે પછી મારે શું આપવું છે મને લાવવાના છે એક જ દાડી તક મારે આવી છે ભૂલવું નહીં જરા હું સમજે છે પછી ગોમમાં બાપુ શાહ એવો ફરું ને કોઈ હમણાં એ સાઈડ આલ્યા સાઈડ આલવી પડે એવો થઈ જાવ 5 વર્ષ પૂરતો તો ભણી જ જવું છે પછી બીજી વાત જો 6 મહિનાથી અમારો ચાલે છે ચૂંટણીનો પેલો કે હું સરપંચ બનું પેલો કે હું સરપંચ બનું હું સરપંચ બનું એમાં પેલો કેસલો બોડાડતો 6 મહિનોથી હા ખાતો નહીં બસ મારે સરપંચ બનવું જ છે મારે સરપંચ બનવું જ છે અલ્યા 2-4 કાપડો ડોહાનો કોક હતો તે વાત વાપરી કે 1-2 ભાઈ વેચી માર્યો ને કોક ચેટાઈ પૈસા ગોમાં આડાવાળા લોકોને ખવડાયા દર બળદ ધમાલ કરે છે વાત વાપરી એટલે મૂળ લાલ્યો ટોપાળ 2 મળ્યા અને પહોંચી ગયા કરાવવાનું કોક કરો આ જપતો નહીં અમે 2 જણા મળીને જ્યાં તે એને તો કમ્પ્લેટ બેહાડી દીધો હતો કીધું એ જ્યાં આટલી ધમાલ કરી છે એટલે અમારે ચૂંટણી લડવી નહીં અમારે બેસી જવું છે પણ સરપંચમાં સમરથ તને લાવવો છે એક આ તો કે મને સરપંચ બનાવી દીધો બહુ એકદમ રાજી થઈ ગયો એટલે હવે પ્રચાર છોડી દે હે અને કમ્પ્લેટ ઊંચી જાય પણ હવે મારે પેલા લાલા ટોપાનું એ ગટા આ લાલો ટોપાલ શું કરી તું લે કેટલા રહ્યા લાલો ટોપાલ એમ કહેતો હતો સાચું કે અરે હા મારા પર વિશ્વાસ નહીં યાર એટલે પણ આ તો સરપંચની ચૂંટણી આવેલા તો ભરોસો ના કરાય કોઈનો ના હું આવ્યો કે લાલો ટોપાલ જો એમ કહેતો હતો શું કર્યું પેલા કિશાનું પટી ગયું એનું એટલે એને તો હવે સરપંચ બનવા નોમ લેહા નહીં એ તો બની ગયો છે ને આપણો રાતે સપનો બનાવે ને સપનામાં સરપંચ તો બનાવી દીધો એને હાલ તો પેલી હાથીની અંબાડી પર જ બેઠા છે ઊંઘમાં એ તો હાલ શું કહે છે કે આપણને તો સમૃદ્ધ કરવાનું છે કે આપણે ચૂંટણી લડવી નહીં પડે ફોર્મ બોર્મ ભર્યું તો જીતેલો તો હું જ છું પણ એના મનમાં તો જેવું હોય છે ખબર કે આપણા સરપંચ કે પેલા 2 મજૂરી કરતા હજી ખબર નહીં કા તો આપણું તાવું કરે છે એને ખબર નહીં કે મારું ખાચલ કાઢવા 2 આયા છે એને ખબર નહીં એને ખબર નહીં કે આપણું તો રેશન કાર્ડમાંથી નોમ નીકળી જા અને શેડા વચ્ચે પેલા તંબુરા જેવા અને સરપંચ તો કોણ બનશે આપણે 2 અરે 2 તો ના બને યાર સરપંચ તો એક જ બને તો હું બનો અને મને બનાવું તો તને શું હતો અરે તને પસા તો 8 વાર તું 8 વાર હું રાખશે તો એ અડધા તો મજા ના આવે યાર સરપંચ તો આખા જવામાં મજા આવે હા તો એક કામ કરી શું કામ કરી જો આપણે 2 રહ્યા ને હા એમાં તું સરપંચ છે હા બરોબર કે અને તું અને હું ડેપોટી કે પરપોટી લે અરે ડેપોટી હું થયું ને એક કરી નાખું બધોની પરપોટી બધવાની હા અને હું સરપંચ થયું એટલે બધા પંચ મારો બધા પંચ મારી અને જે ગ્રાન્ટ આવે ને આ સિક્કો માર્યો ફાટ લઈને વામ આ સિક્કો માર્યો કોઈનું કોઈ કરવું નથી આપણું જ કરવાનું કાચવાળો બંગલો એક તું બનાય કાચવાળો એક બંગલો હું બનાવું 2 બંગલોમાં 80
પેલા એસી કે એસી એસી પેલી ઠંડા વાયરા વાળી તું ટાઢું ટાઢું વાયરું કાઢે રે હા અને કાળા કાચ વાળી લાગેલી બે વખત મસ્ત ગાડીઓ અને પાછું કોને મને પેલી વાળ કરી દઈએ હા એટલે કેશા જ આમ ભૂલશે એના દે ઓ મચ્ચુવાનો શોટ લાગે કે શેટા જ અને ગાડીઓ થઈને કોમમાંથી નીકળે ને એટલે કેટલો ફોટાર તો કર્યા મારા ઓળખ્યા મને ના લાયા છેતરી જા ને કેવા ગાડીઓમાં ફરે છે એટલે આ ગાડીઓમાં ફરવાનો તો આમ તો લાલ ઓછો વાળાનો કોમ છે તમારો કોમ ન થયા ને પૂછ્યો ન એટલે તો રૂતબો હોય એ ફરા આ તો પેલા તો ઢાઢા જેવા હતા કે એટલે આપણે સમરસ કીધું ને લ્યો ઓમ ટાઈટ થઈ ગયા લકડા જેવા એને પેલા ખડિયાનો ખાયા આવડતો નહીં અને સરપંચ બનવા ઊભા થઈ ગયા ખરિયાનો ના લે સરપંચ નો સ કેવું જોમી તું એટલે આ રાતે જબર જોમી તું એવો ઊંડું બની ગયો કે આના જેવો તો ગોડો તો જોયો જ નહીં અલ્યા આપણે એટલું કી નાયા કે તમારે સરપંચ બનાવવા છે સરપંચ તમારે સમરથ બનાવવા છે અલ્યા એલા બાપ દાદાનો પેલો બે ત્રણ કાફલો હતો ને એમાં બે કાફલો તો શિખર વેચી માર્યો અને 5-6 લાખ રૂપિયા તો ગોમમાં ખવડાયા એકદમ તો ગોમાં જમાડી દીધું મને કોણ ખબર નહીં કે ખવડાયેલું કોઈ કોમ આવે નહીં અને પેલા પૈસા વાપરેલા કોમ નહીં આવે પેલા બારે બાર કટ્ટું કરી જાય અને હજી હાઈરો છે ને થોડું ઘણું એ લાગાવે ને તો એ પૂંચી મારે ઈમ સજા રહ્યો પેલા તોહમો આપણે તો આવતી વખત આપણો પ્રચાર કરે ને એવો ધંધા લગાડવો હોય ને બીજો તો જબરબર એવો લગાડી દઈએ ને તે જોઈને પ્રચાર જ આપણો કરે ખાલી સરપંચ નું નામ પડે ને એટલે ફાટલામાં મોઢું ફેરવી કાઢે એવો કરી કાઢવો અરે આપણા જેવા કોઈ માણસ કિંગ ના હોય આપણા ગમે એવા ટોપી ફેરવી નો છીએ આપણે જેવા કે આપણે રોલર કહેવાય રોલર છીએ એવું ફેરવીએ ને તે પેલો યાદ આવ્યો ને સરપંચ નો ઈ ભૂલી જાય વાની ટોપી વાના માથે ને વાની ટોપી વાના માથે હા બે કાપલીમાં ફુવારા કાઢે સુખ શાંતિ ઘેર જો ઊંઘોટ એસીમાં ઊંઘોટ પણ મારા હશા ચૂંટણીવાળા મને ઊંઘવા જ નહીં દેતા સુખ શાંતિ કીધું બેહવા દેનું હોય જ અસલ જો વારો આવે એ શું કીધું ઘણી વાર ઘેર તો નહીં આ ચૂંટણીવાળા જો આરામ ખા નહીં ખાતા હા લે આ હું તો હેઠ સાપરે જાતા આવ્યો ઢાળીએ જાતા આવ્યો ઘેર જઈને હવે ખેતરમાં આવ્યો ને પણ ઘેર હું રહી પેલા ચૂંટણીવાળા મારું તો લોહી પી જોઈ શું કરવાનું તમે સુખી એટલે અમને દુખી કરો હો ત્યાં તું એ ચો દુખી મારા પાણી તું તો ચોસી દુખી તમે યાર સુખી ઘર ના હો એટલે અમારે જેવા મજૂરીઓ નું કરવાનું ને તને ચો કરે દુખી યાર પણ તમે દુખી કરો યાર ચો એ દુખી કરો નહીં આ પેલા ફોર્મ ભરવા કેમ કરી રહ્યા લાલ્યો ટોપાને એ જ હું પૂછું કરાણા કીધું પેલો ચૂંટણીવાળો કેવું હેડ હાલ 3 જણા ઉભા રહી 3 જોજે વાળું મારું કેવું મોની ને અને સમરસ કર્યું ને મારા ઓછા જેવા હોમ હોમ લડો નહીં કેશો પોડા તો 100 મહિના ઈ રળ એ તો કઈ નહીં એને તો પહેલું નતું કીધું અને આ પેલો ગટુ અને આ લાલ્યો ટોપાલ બે એક સી એ ગટુ રે ને એ બધાનું કરે હે ગટુ તારે એ ગટુ કહે એવું કરે એટલે તો વાત છે એ બધાનું ચીડી જાતા જોજે વાળું બધાનું કરશે કટુ એવું હો તાણ આપણું કેનું નામ હોય ને તે આવશે આપણા પાંચો જાહી એ તો આ તમારા કાન તો આગળ નહીં હોય આવશે તો ખરા પણ મુખી તમે એક બે ને દુખી કરશો અને એકને સુખી કરશો એ તો એ જ કરવાનું બધા તાણ તો બધા તો થોડા આવશે તાણ ચૂંટણી બધા આવશે ના ના ગમે તે એક આવશે એ લાલ્યો ટોપાને આયા કર ઝપી જ નહીં તમારે હું કહું કીધું ગમે તે આ તઈને ઉભા રહ્યા હી કીધું હારો માણસ કોમ કરે એવો ચીવો કે જે તાન કેશો પોડાર પીછો બુરાળ કરશે ઓવા પણ મહેનતું છે પાછો કરશે તો ખરો એ બંકો હા તાણ બંકો કરીને પછી ગોમમાં બધાને ના વગાડી નાખો ડંકો પાછો ના વગાડે એ તો હારો માણસ છે બાપડો એ તો શું હોય સરપંચમાં આબુ હોય હા. તાર જો સુધી બંકો પછી તો બધા વગાડી નાખો ડંકો પાછો પણ તમે કહો તાને હવે હું તો કીધો છે તો એ એટલો એ લાભો હોય તો બરોબર છે હા પણ કીધું ડંકો ના વગાડે એમ વાત તને કરું હું એ તો ના વગાડે બાપડો એ તો બધું કરશે આપણા ગામનું ચાલે તાણે એને કોઈ કરીએ આપણે બીજું તો શું હારું હેડો હા હેડો તો હેડો તને હવે ઘેર જઈએ મુજા આ દક્ષિત પેલા નાના ટોપાલના ઢેકલો રહ્યા ને ઓવા એ લોહી પી જાય ઘેર આવીને શું કરવાનું એ મારા ઓળખ્યા કોકને નહીં ઊંઘવા દેતા કે આપણોને નહીં ઊંઘવા દેતા બીજો તો કોઈ નહીં ઊંઘવા નહીં દેતા એ તો દોડી મારા પાસે જ આવું અને જો આયામ જાહી મારા પાસે નહીં રહ્યા હીરા રહ્યા ને
ઈરા બફોરો ના રખડી ભીખ માંગવા આવી કે આલજો કે અમારો વોટ. અટાલજી કરી આપણે નહીં મળવા મને દેતા. ખબર હે હા. તું કોક કરો કે મુખી ઈયોને કોઈ ના કરવાનું મુખી હોય. ભાષા શું કી કે મુખી પેલા લાલો ટોપા એ મુખી અમોન કરો કે સુખી એવું કોઈ એવું કી મુખી જ કરવા ઈ એ તો કંટાળી હું તો આયા તારો ચિત્રો જે હર